શિકાગોમાં વિમાનની લેન્ડિંગ વખતે જ બીજું વિમાન સામે આવ્યું, સેંકડોના જીવ તાળવે ચોંટ્યા. અમેરિકામાં પાયલોટની સમજદારીને કારણે મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. શિકાગોના મિડવે એરપોર્ટ પર ઉતરતી વખતે રનવે પર બીજું પ્લેન આવી ગયું હતું. એટલા માટે સાઉથ વેસ્ટ એરલાઇન્સના વિમાને અચાનક ફરીથી ટેક ઓફ કરવું પડતું હતું. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. એરપોર્ટ વેબકેમનો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે સાઉથ વેસ્ટ વિમાન મંગળવારે સવારે 8:50 કલાકે ઉતરી જ રહ્યું હતું કે જમીનને સ્પર્શ્યા પછી તે ફરી ઉડવાનું શરૂ કરે છે, કારણ કે રનવે પર બીજું પ્લેન દેખાય છે. બાદમાં આ ઘટનાની વિગતો શેર કરતા સાઉથ વેસ્ટ એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સાઉથ વેસ્ટ ફ્લાઇટ 2504 સુરક્ષિત રીતે ઉતરી ગઈ હતી અને રનવેમાં પ્રવેશતા અન્ય એરક્રાફ્ટ સાથે સંભવિત અથડામણને ટાળવા માટે ક્રૂએ સાવચેતીભર્યું ગો અરાઉન્ડ કર્યું હતું. ક્રૂએ સલામતી પ્રક્રિયાઓનું પાલન કર્યું અને એરક્રાફ્ટ લેન્ડ થયું. અધિકારીઓએ જણાવ્યું હતું કે સંભવિત અથડામણને ટાળવા માટે ક્રૂએ ઝડપથી કાર્યવાહી કરી હતી. ઘટના બાદ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન મામલાની તપાસ શરૂ કરી દીધી હતી. વિડીયો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે રનવે પર અન્ય પ્લેનની ખોટી એન્ટ્રીના કારણે આ ઘટના બની. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.